નમસ્કાર દર્શક મિત્રો, કસુંબીનો રંગ સ્વરાંજલિ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને શત શત વંદન કરું છું. તારા નામ ઓ સ્વતંત્રતા, મીઠી આશી વત્સલતા ભરી મુર્દા મસાણેથી જાગતા, એવી શબ્દમાં શી સુધા ભરી. એમના વિપુલ સાહિત્ય સર્જનની વિશેષતા એટલે દેશભક્તિ અને શૌર્યના રંગે રંગાયેલી બલકવિતા. એમના ગીતો સાંભળીને દેશવાસીઓ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. નવયુવાનોએ લાઠીઓ ખાધી, ગોળીઓ ઝીલી અને કારાવાસ પણ વેઠ્યો. મારા ને તમારા હૈયે વસેલા સમર્થ સાહિત્યકાર, લોક સાહિત્ય શોધક, સંનિષ્ઠ પત્રકાર અને સ્વાતંત્ર્ય સેનાની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના શૌર્યના અને દેશભક્તિના ગીતોને આવો હૃદયસ્થ થઈને માણીએ. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું ગૌરવપૂર્ણ બિરુદ મહાત્મા ગાંધીજીએ આપ્યું હતું. એના મૂળમાં કઈ ઘટના હતી? વાત 1931ની છે કે જ્યારે બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. એમને કહ્યું કે બ્રિટિશ સરકાર સ્વતંત્રતાનો પ્રસ્તાવ ક્યારેય સ્વીકારશે નહીં, ઉલટું ત્યાં જઈને અપમાનનો ઘૂંટડો ગળે ઉતારવો પડશે. એમની મનોસ્થિતિનું સચોટ વર્ણન કરતું એક કાવ્ય છેલ્લો કટોરો ઝવેરચંદ મેઘાણીએ લખ્યું, ગાંધીજીને સ્ટીમરમાં પહોંચાડ્યું. મહાત્મા ગાંધીજીએ આ કાવ્ય વાંચ્યું અને એમના મુખમાંથી શબ્દો સરી પડ્યા. મારી હાલની સ્થિતિનું આ કાવ્યમાં સચોટ વર્ણન છે. છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. અણખૂટ વિશ્વાસે વયું જીવંત મારું, દુરત નગલમાં જો થકી પડ્યો પનારો. શત્રુ તણે દુઃખથી સુનારો. આયા ખરી ઓશી કડે શિર સોંપવું આપું. કાપે ભલે ગરદન રીપું, મનમાં પવું બાપુ. જા બાપ, માતા આખલાને નાથવાને, જા વિશ્વ હત્યા ઉપરે જળ છાંટવાને, જા સાત સાગર પાર સાંધવાને, ઘનઘોર વનની વાતને અજવાળતો બાપુ, વિકરાળ કેસરિયાલને પંપાળતો બાપુ. ચાલો જજે, ચાલો જજે, તુમિયો ભગવાન છે બાપુ. ચાલો જજે, તુજ ભોમિયો ભગવાન છે બાપુ. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, જજો બાપુ. દર્શક મિત્રો, ઘર ઘરમાં જોવા મળતું એક સામાન્ય દ્રશ્ય છે. રડતા બાળકના માથે હેતથી માં હાથ ફેરવે અને બાળકને એમ કહે, બેટા તું સૂઈ જા, હાલ હું રડું. માની સંવેદનાનો સૂર નીકળે અને ભાષા ન સમજાય તો એ બાળક સૂઈ જાય અને પ્રગટ થતું ગીત એ જ હાલરડું. ઝવેરચંદ મેઘાણીએ અનેક હાલરડાની રચના કરી અને એનું સંપાદન પણ કર્યું.
એમનું લોકપ્રિય થયેલું સ્વરચિત એક હાલરડું એટલે શિવાજીનું હાલરડું અહીં માતા જીજાબાઈ બાળ શિવાજીને શું માટે નહીં પરંતુ દેશભક્તિ માટે જાગૃત કરવા માટે હાલરડું ગાય છે. સુઈ લેજે મારા કેસરી રે, તારી હિંદ બાણું જુએ વાટ.